જનેતાના ઉદરમાંથી દાતારો, ભક્તો, સુરવીરો અને મર્દો જન્મે છે એટલું નહીં, પણ સૌરાષ્ટ્રની સત્ય ઘટના એક મોણપરી ગામ અને ભલા કાઠીનું ગામ કહેવાય, ગોંડલનું ગામ. ભલો કાઠી એક દાતાર, કાઠી દરબાર રે, ઘરમાં એક ટાણાનું અનાજ નહોતું એમ કહેવાય છે. અને ગામના પાદરમાંથી 15 ઘોડેસવાર નીકળ્યા. એમાં એક અસવારે એટલું કીધું કે આ ગામ ક્યું? ગામના પાદરમાં બેઠેલો યુવાન એટલું બોલ્યો કે મોણપરી. ઓ મોણપરી, આ ભલા કાઠીનું કહેવાય છે આ ગામ? હા બાપા, અમારે ભલા આપા અમારા ગામમાં રહીએ છો. એમ બીજો અસવાર કે હાલો આજે એના રોટલા ખાઈએ આપણે. દાતાર કે છે બહુ ઉદાર માણસ છે, આપણે જોઈએ તો ખરા. એ 10 થી 15 જણા એમ કેવા છે ઘોડેસવાર એ ડેલી આવીને પડકારો કર્યો છે ભલો આપો. એ ઓહરીમાંથી કાઠી દરબારે ગડગડતી દોટ મૂક્યો. મારો બાપલિયો, મારું ઝૂંપડું પાવન કર્યું, મારો વિહામો. અરે મારા બાપ, અમારે આંગણે આજ મહેમાન આવ્યા. એક એક ને બથમાં લઈ લઈને ભલો કાઠી મળી, ડાયરાને બરાબર ઓહરીમાં બેહાડી અને ઓરડામાં જઈને એટલું જ કીધું, તું કાઠિયાણી. ઓરડો ઓઢીને ઉભેલી કાઠિયાણી એટલું બોલી, દરબાર શું છે? જમવાનું કરો ને, મહેમાન આવ્યા. એ કાઠિયાણીના આંખના ખૂણા ભીના થયા ભાઈ. આંખના ખૂણા ભીના થયા એટલું નહીં, પણ બુઢો માણા માળા ફેરવતો હોય ને તોફાની છોકરો હાથમાંથી માળા તુલસીની જટી લે અને દોરો તૂટે જેમ તુલસીના પારા ધરતી ઉપર પડે એમ કાઠિયાણીની આંખમાંથી દળ 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 આહું મીના પડવા. કેમ કાઠિયાણી રોવા મીડ્યા? દરબાર, એક ટાણાનું ઘરમાં અનાજ નથી. આપણે 2 માણસ 2 દિવસે ઉપવાસ કરીએ છીએ અને તમે એમ કહો છો કે મહેમાનનું ખાવાનું કરો? સૌરાષ્ટ્રના કાઠી દરબારે એટલું કીધું, તું કાઠિયાણી ગામના પાદરમાં જ મારું ઘર પૂછીને આવ્યા છે અને હવે મારે આંગણેથી મહેમાન ભૂખ્યા જાય તો કાઠિયાણી મારી કાઠિયાવાડનો રોટલો લાગશે. કાલ હવારે માણસના મોઢામાં તાળા દેવાય જાહે. કાલ હવારે આ દુહો કોઈ ગાહે નહીં, મારી કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી ભગવાન થાને મોળો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. આ દુહારામાં તાળા દેવાય જાય. કાઠિયાણી આટલી વાત સાંભળી અને કાઠિયાણી એટલું બોલી, દરબાર જાઓ મહેમાનને રોકો. શું કરશો? કે ઘરને પછવાડે છાણાના મોઢવામાં હમણાં એક કારોતરો હાપ ગયો છે. એ હાપને હું કરડાવું, મારા દેહનું બલિદાન દઉં. મારા મરણના સમાચાર સાંભળીને મહેમાન વયા જાય તો તમારી કાઠિયાવાડનો રોટલો જરાય નહીં લાગે. દરબાર, કાઠિયાવાડનો રોટલો જરાય નહીં લાગે. અને તેથી મર્દે જવાબ આપ્યો તો, કાઠિયાણી જાઓ, દેહનું બલિદાન દ્યો ને તે મારી આબરૂ નહીં. એ આમ દરબાર ડાયરામાં આવ્યા અને ઘરને પછવાડે છાણાના મોઢવામાં કારોતરો હાપ ગયેલો. એ હાપને આજ પૂછડી પકડી અને બાઈ ફેરવે છે, પણ આજે એને હાપ કરતો નથી. માનવ જાણે હું કરું, કરતલ દુજો કોઈ, આદરા તારા અધવસ રહે, મારો હરી કરે તો હોય. માનવ જાણે હું કરું, કરતલ દુજો કોઈ, આજ કાઠિયાની કારોતરાને કરગરે છે. આજ મને ડંખ માર મારા ધણીની આબરૂ છે. એ વાર લાગી અને ડાયરામાં બેઠેલા કાઠી દરબારને એટલું થયું, કોઈ કેમ કેતું નથી કાઠિયાણીને હાફ કર્યો છે. એ રાહ જોઈ જોઈને રીહમાં ઉભા થયા અને બરાબર આમ કાટ 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 પગથિયા ચડી અને ઓરડાની માલી પાસે જીક મારી. કાઠિયાણી બાઈ સામે 2 જીવને બોલી હતી, દરબાર આજ મને હાફ નથી કરડતો. હે કે આજ મને હાફ કરડતો નથી. કાઠિયાણી, હાફ ન કરડે હું કોઈ દી બને. તમે મારી આબરૂ પાડવાનું આ નાટક ગોઠવ્યું છે. કાઠિયાણી, મને આવી ખબર હોત તો મહેમાનને રોકત નહીં હોત. મારી આબરૂ પાડવાનું નાટક ગોઠવું છે. આટલી વાત જ્યાં કાઠી દરબારના મોઢામાંથી નીકળી ત્યાં તો બાઈના રૂવાડા ઉલા થઈ ગયા. ફાય ફાય સહન ન કરે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડની સ્ત્રી કોઈ નબળું વેણ સહન ન કરે. મારી આબરૂ પાડવાનું નાટક ગોઠવું છે. એ વેણ જ્યાં કાઠી દરબારના મોઢામાંથી નીકળ્યું ત્યાં તો બાઈની આંખમાંથી અગ્નિ મંડી વરહવા ભાઈ સહન ન કરે. ભારતની શક્તિ કોઈ નબળું વેણ સહન ન કરી શકે. પરણાની પહેલી રાતે એક પુરુષે પોતાની સ્ત્રીને એટલું કીધું હતું કે વાહ ચંદ્રમુખી. બાઈ જવાબ આપ્યો તો કે કેમ? બીજી વાર કીધું વાહ ચંદ્રમુખી. તોય બાઈએ આગળ વાત નહોતી કરી.
ત્રીજી વાર પુરુષને એમ કહેવું પડ્યું હતું કે હું તમને ચંદ્રમુખી કહું છું તોય તમે કઈ બોલતા નથી. તેથી પરણાની પ્રથમ રાત્રિ ભારતની સ્ત્રીએ પોતાના પુરુષનું બાવળું પકડીને એટલું કીધું હતું, પુરુષ તારી ઈચ્છા થાય તો તું મને 20 ગાળ્યું કાઢી લેજે, તારી ઈચ્છા થાય તો તું મને માર મારી લેજે, પણ આજથી તારી હારે જિંદગી જીવું ત્યાં સુધીમાં તું કોઈ દી મને ચંદ્રમુખી કહેતો નહીં, કારણ કે ચંદ્રમુખી કેના મત કભી ચૂક હોતે શ્યામ, चंद्रमुखी कहना मत कभी चूक होते श्याम, कारण के मेरे में कलंक नहीं चंद्र में कलंक है। चंद्रमुखी कहना मत कभी चूक होते श्याम, मेरे में कलंक नहीं चंद्र में कलंक है। सागर की नंदहू की सागर पे छाव पड़े, पर मेरो तो छाव सदा अवनी पे अंक है। एक पक्ष मंद अमंद एक पक्ष रहे, पर मेरो तो ने सदा नाथ पे निशंक है। कहे कवि यान नजर से निहोरी देखो, कहां पति राम ने कहां पति लंक। सहन न करी सके એ કાઠિયાણીએ વેણ હાંભળ્યા, પણ એટલું બોલી દરબાર જોઈ લે હું ખોટું બોલતી હોઉં. એ ગડગડતી દોટ મૂકી ભાઈ, પણ દોટ કેવી મૂકી ખબર? નાનકડું ગામ હોય, ગામના પાદરમાં 7 વર્ષની દીકરી ફરાક કરીને ઊભી હોય. હમણાં અમદાવાદ રાજકોટ કે જામનગર વાળી બસમાં મારો બાપ ઉતરશે અને બજારમાં હટાણું કરનાર બાપને દીકરી યાદ આવે, દીકરી રાજી રે એટલા ખાતર ખોટા પારાની માળા લીધી હોય અને બાપના હાથમાં ખોટા પારાની માળા જોઈ અને 7 વર્ષની દીકરી ગડગડતી દોટ મૂકે અને બાપના હાથમાંથી માળા ખેંચી અને જેમ ડોકમાં નાખે એમ કાઠિયાણીએ હળી કાઢીને હુંડલા જેવડા હાપને ડોકમાં નાખી દીધા. બરાબર ભરડો લઈ આવી ઓરડામાં અને લાજનો ઘૂંટો ઊંચો કરીને તેથી એટલું બોલીતી, જોઈ લો દરબાર હું ખોટું બોલતી હોઉં. તેથી હાપ નહોતો, હોનાનું ઝૂમણું ડોકમાં હતું. હોનાનું ઝૂમણું જોઈ અને કાઠી દરબાર એટલું બોલ્યા હતા કે કાઠિયાણીયા હોનાનું ઝૂમણું હાંચવું હતું કે હાંચવું નહોતું, આ હુરજ નારાયણે મારીને તમારી લાજ રાખી છે. આ ઝૂમણું મૂકી આવો, વેપારી પાસે પૈસા લાવો, હું મહેમાનોને રોટલા ખવડાવીને મારા કાઠિયાવાડના રોટલાને ઉજલો કરી દઉં. આ ભારતની શક્તિ છે. કહેવાય છે કે વૈજ્ઞાનિક યુગની માલિપા વાતો સાંભળતા માણસો એમ કે હોનાના ઝૂમણા હાપના હોનાના ઝૂમણા થઈ જતા હશે, પણ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે ભાઈ હોય. સંપૂર્ણ શ્રદ્ધા હોય અને હુરનારને પ્રાર્થના કરી અને હોનાનો ડોકમાં હાપ નાખે, એના ઝૂમણા થઈ જાય. કારણ એ શ્રદ્ધાનો વિષય છે, એમાં પુરાવાની સી જરૂર. શ્રદ્ધાનો વિષય છે, એમાં પુરાવાની સી જરૂર. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી, તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. શ્રદ્ધાનો વિષય છે, આમાં પુરાવાની સી જરૂર. કહેવાય છે કે ઈ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છની અને ગુજરાત એટલું નહીં પણ સારા ભારત વર્ષના ધર્મને જાળવવા ભારતની શક્તિ કમર કસે છે. એટલે કીધું છે કે નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, નારીને નીંદો નહીં, નારી નર.